વિરમગામ શહેરના હાંસલપુર વોર્ડ નંબર 9ના ભરવાડવાસ હજુ પણ વિકાસથી વંચિત। વિરમગામ શહેરના હાંસલપુર ગામ ખાતે વર્ષોથી ભરવાડવાસમાં ગટરોના પાણીનો નિકાલ ન હોવાથી રસ્તાઓ પર અને લોકોના ઘરોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જ્યારે આ વિસ્તારમાં પીવાના પાણી પણ ન આવતા સ્થાનિક બહેનોને છેક ગામની બહાર જીઆઈડીસીમાં પાણી ભરવા જવું પડે છે। રોડ રસ્તાઓમાં પણ બેદરકારી હોવાનું ત્યાંના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। હમણાં થોડા દિવસ પહેલાં વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં લાઈવના માધ્યમથી કાઉન્સિલરોને પોતાના વિસ્તારમાં જવાબદારી હોય જેનું પૂરતું ધ્યાન આપવામાં તાકીદ કરવામાં આવેલ છતાં આ વોર્ડના કાઉન્સિલર જાણે પેટનું પાણી પણ ના હાલતું હોય તેમ લાગી રહ્યું છે। ઉલ્લેખનીય એ છે કે આ વોર્ડ વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ રઘુભાઈ અલગોતરનો છે, છતાં પણ આ વોર્ડ વિકાસથી વંચિત છે। શું વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગશે ખરું? તેનો આવનારો સમય બતાવશે। ફૈઝલ વોરા, વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ, વિરમગામ। એટલે શું ઘરે અડી જાય પાણીની તકલીફ છે તો આજે પાણી અમે જીઆડીમાં ભરવા જઈ નાના છોકરા તેડી તો એનું કંઈક કરજો। રોડની તકલીફ છે, ગટરની તકલીફ છે। 10 વર્ષથી તો એક જ ધારા જીઆડીવાળા હારા છે, ભરવા દે નકે કોઈ ભરવાય ના દે અત્યારે। અને આ રોડ જોવો, હા નાના છોકરા લઈ ઢોરા મરી જાય, માણા મરી જાય, માંદા થવી તો એથી અમારે કેટલું બેઠું 5 વર્ષથી બેઠવી। મસર એટલા પડી ગયા તઈને 60 દાડા મસર એક દાડો નહીં કે અત્યારે હાથ જે મસર છે અમારા ગંદકીને લીધેથી બધા રોડ હારા પણ અમારા ભરવાનું તો હા બેકારી છે, કોઈ આવતું નહીં। આ તમે આવ્યા હો અને તમે જો આ નહીં કરો ને તો બધા અમે નગરપાલિકામાં જાણ કરશું, એ તમારી જવાબદારી, અમારી નહીં। એ હવે તમારે બધા જેટલા છે એટલા આવશું। હવે થાકી જાય બહાર ધોઈને અમે બોલાવાનું તો કઈ થવાનું નથી। આજ સુધી સાંભળ્યું હાલા આટલા ગાળામાં તો 60 દાડા એક મહિને તો હાંસલપુરમાં પાણીની કોઈ સગવડતા નહીં। ઘરમાં મારે બાથરૂમ મહિને ભરાણા કોઈ સાંભળતું નહીં। પાણી ભરવા જઈએ તો અમે જીવાડીને જઈએ છોકરા લઈ, રોડ વટવી કોઈ સાંભળતું નહીં। રણજીતભાઈ સાંભળતા નહીં, આજ આવે કાલ આવે તો અમારે કોઈ સાંભળતું જ નહીં। તો અમે અહીં આજથી સારું નહીં થાય તો અમે નગરપાલિકામાં જઈશું।